તો છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ। સવારના 7 વાગ્યાના ટકોરે જ મતદારો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકોમાંથી વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હવે 63 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। આ બેઠકો પર કુલ 206 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 63, કોંગ્રેસના 63 અને આમ આદમી પાર્ટીના 64 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। શહેરના 4 લાખથી વધુ મતદારો આજે મહાનગરપાલિકાનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે। 1 કલાક વીતી ચૂક્યો છે। હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલથી કૃષ્ણા, જે રીતે વહેલી સવારથી જે 7ના ટકોરથી જે લોકશાહીનું મહાપર્વ જે છે તે ઉજવવામાં આવી રહ્યું છે, તેમાં જામનગરમાં કુલ 16 વોર્ડમાં જે છે તે ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે। ત્યારે વહેલી સવારથી જે લોકો જે છે તે મતદાન માટે જે ઉત્સાહ જે છે તે બતાવી રહ્યા છે। વહેલી સવારથી જે ત્યારે જોઈ શકાય છે કે જે અહીંયા પર વોર્ડ નંબર 9ના જે મતદાન મથક પર જે આપણે હાલ ઉપસ્થિત છીએ, ત્યાં ત્યારે લોકો જે છે તે ત્યારે હાલ જે મતદાન કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી અહીંયા પર જે લોકો મતદાન માટે જે કતાર લગાવી રહ્યા છે, વારંવાર જે એક પછી એક જે મહિલાઓ છે, જે પુરુષો છે, જે મતદાન માટે આવી રહ્યા છે। જેમ જેમ જે સમય જે છે તે જે પસાર થાય છે, તેમ અત્યારે હાલ જે મતદારોમાં જે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જામનગરમાં વાત કરીએ તો કુલ 4 લાખથી વધુ જે છે તે મતદારો જે છે તે નોંધાયેલા છે। ત્યારે અત્યારે હાલ જે કુલ 16 વોર્ડમાં જે છે તે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં જે 63 કુલ 64 બેઠકો છે, પરંતુ વોર્ડ નંબર 14ની જે એક બેઠક છે તે મહિલા ઉમેદવાર ભાજપના જે બિનહરીફ થયા છે, એટલે કે હવે 63 બેઠકો પર જે તે હાલ જે ચૂંટણી જંગ જે છે તે ખેલાઈ રહ્યો છે। સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થાય છે, કોના તરફેણમાં મતદાન થાય છે, તે ઈવીએમની પેટીઓ જે છે તે સીલ થશે અને તેમાં જે ઉમેદવારોનું જે ભાવિ જે છે તે નક્કી થશે। પરંતુ ચોક્કસથી જે મતદાનને લઈને જે ઉત્સાહ હોય, કારણ કે જે નાના બાળકોને લઈને પણ જે ત્યારે હાલ જે લોકો જે છે તે મતદાન માટે વહેલી સવારથી જે અહીંયા મતદાન મથક પર પહોંચ્યા છે। મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરશું। બેન, વહેલી સવારે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો, કેટલો ઉત્સાહ? મતદાન કરવું કેટલું જરૂરી છે, શું કહેશો? તો જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ, જી આભાર અર્જુન માહિતી આપવા માટે। તો જામનગરમાં પણ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે પોતાનો મત આપવા માટે, અને જે મતદાન મથકો છે ત્યાં પહોંચી રહ્યા છે। એક તરફ રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, અને એટલે જ જે મતદાતાઓ છે તે વહેલી સવારથી જ મત આપવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। તો મતદાન મથકો પર પણ તેમને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે, પાણી મૂકવામાં આવ્યું છે, આ સાથે જ મંડપો બાંધવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 1 કલાક વીતી ચૂક્યો છે, ત્યારે જે લોકો છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 પક્ષો જીતના દાવા વ્યક્ત કર્યા છે, પરંતુ કોણ જીતશે તે તો 28 તારીખે જ ખબર પડશે, જ્યારે ચૂંટણી પરિણામો આવશે। આજે વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે। ક્યાં કેટલું મતદાન થાય છે તેના પર પણ સૌની નજર રહેલી છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે। એડી ચોટીનું જોર લગાવ્યું છે તમામે તમામ પક્ષોએ મતદાતાઓને રીઝવવા માટે, અને હવે આજે દિવસ આવી ગયો છે જ્યારે મતદાતાઓ જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં કેદ કરી રહ્યા છે।